ભેંસોનું ટોળું આવી ગયું વચ્ચે. ભેંસો સમજણી છે જો સાઈડમાં જતી રહી, નહીં તો જાય નહીં ભેંસો. ગાય જતી રહે હોર્ન મારો ને તો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં હશો. ગુડ મોર્નિંગ બાપજી, શું કરીને આયા? ફ્રેશ થઈ ગયા? હવે નાસ્તો બાસ્તો હા શું કર્યો? ચા ને ટોસ્ટ. ટોસ્ટ ખતમ કે સર પડ્યા છે હજુ? સર તો બરોબર. તા મમ્મી તો પતી જાય એમ કે હમણાં લઈ આવીએ ને. ભાવે છે ને ટોસ્ટ? હા, સ્વીટુએ આજે રજા પાડી દીધી છે. શું રજા? જવાનું છે. જવાનું છે તો સવારમાં હમણાં તેમ કહેતી હતી કે નહીં જવું આજે. મને લાગ્યું રજા પાડ. શું બનાવ્યું? દાળ ભાત. સ્વીટુએ બનાવ્યા દાળ ભાત. પ્રિન્સ માટે બ્રાઉન રાઈસ. મારે શું ખાવાનું તાર? હા સારું ચાલી જશે. સાથી કોને આપ્યા એટલા? હા કોને આપ્યા પણ એમ? ચા બાય કયા? હા એ સારું. ગાઈસ, સવારમાં હોરર મૂવી ચાલુ કર્યું છે. મેન પ્રિન્સે બે શું છે મૂવીનું નામ? સ્વિમ નાઇટ ચાલુ થઈ ગયું છે. હવે જોઈએ 1 કલાક 38 મિનિટનું છે એટલે કહું સવારમાં જોઈ લઈએ. બરોબર ને? જોઈએ આખું જોવાય છે કે ભાઈ કઈ કામ બામ આવી જાય છે. વેગનાની લઈ લે ચાય. આવું પડશે મૂકવા? નહીં ચાલે? એક્ટિવા લઈને જતી રહે. હશે 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 હશે. લીધી ચાય બેટા? તો ગાઈસ, જો આ મકાનનું કામ ચાલુ થાય ત્યારનું અમે રોજબરોજ સ્વીટોન મૂકવા જઈએ એટલે જોઈએ છીએ. ખાસો મોટો બંગલો બનાવી દીધો છે. અમારી પણ પ્લોટ લેવાની આ એરિયામાં ગણતરી છે, પણ અહીંયા પપ્પા ના પાડે છે કે બોપલ પ્રોપરમાં લઈએ. ભલે મોંઘો પડે, 250 વારનો જ આવે, પણ જોઈએ હવે. મને આ એરિયા ગમે છે. હાલ શાંત છે એટલે બોપલમાં ઘોંઘાટમાં જવું નહીં, પણ ઘણા એવો એરિયા છે કે શાંત છે, પબ્લિક વધારે છે, પણ આમ રહેવાની મજા આવે. શું કહેવું પિન્ચુ? શું કરવું છે? પ્રાર્થનામાં રહેવું છે? દાદા કહેતા હા બોપલ ના છોડાય ને. આટલા વર્ષોથી રહીએ છીએ તો છોડાય? તાર પ્રિન્સને જવું છે દહેગામ રહેવાય ને. દહેગામ ભાઈ બંધો છે એટલે જૂના નહીં. લસણની ચટણી થેપલા નાસ્તો કરી લઈએ. હે ને બાકી પેલું પિક્ચર ચાલુ કર, જોવાનું ચાલુ હતું એ આપણું ભૂતવાળું. ઇન્ટરેસ્ટ પડ્યો ને? ઇન્ટરેસ્ટ પડ્યો ને? મજા આવ્યું ને? બાપજી આવી ગયા લ્યા. હા શું કર્યું આજે સ્કૂલમાં? શું ભણાયું? શું ભણાયું? ભણાયું જ નહીં કંઈ? અને નાસ્તો શું કર્યો એ તો ખબર હશે ને? ના આપ્યો આજે નાસ્તો? આજ ઘરેથી લઈ જવાનો હતો ને પપ્પા? તો પછી આપ્યો નહીં નાસ્તો? કોનો જન્મદિવસ? તારો થોડી હતો. ગપ્પા હું માર કરું છું, ફેંકું છું. કોનો હતો? કોઈ તારા ફ્રેન્ડનો હતો જન્મદિવસ? કોનો? શાશ્વતનો. શું એને આપી? ચોકલેટ આપી હતી શાશ્વતે? બધાના ક્લાસમાં? હા આપી હતી. નાસ્તો આપ્યો હતો સ્કૂલમાં? એક જ. અને નાસ્તો સ્કૂલમાં? નાસ્તો ના આપ્યો સ્કૂલવાળાએ? પૂરી ના આપી? પૂરી તો શું આપ્યું? ઢોકળા આપ્યા હતા? જ ખાધા હતા તો બરોબર. હા કાલે વિરાટવાળી પહેરી હતી ત્યાં તો. હા કાલ વ્હાઈટ પહેરી હતી, આજે RCB વાળી પહેરી હતી. કોહલી બહુ ગમે કોહલી. હા મોજા પહેર લે. જો દાદા પહેરાવો, ઠંડી ના વાય. સ્કૂલ વાળા કાઢ નાખ્યા? ચાલે એરિયા પહેરી રાખવા દેવા હતા ને. પાણી કોને છોડી છે શું કોઈ? ના ભાઈ ના. ભીના પગ ક્યાં કર્યા બેટા? બાથરૂમમાં ગયો છે. બાથરૂમમાં ગયો હતો? ટોયલેટ બાર ગટરના ઢાંકણા કરો કૈલાસના સામે. તે હો કોને?
તે કંઈક કર્યું હશે તો જ મારવા આવવાનું. અને નીચે પડેલી વસ્તુ લઈ ના જ પાડો. હા તું ભાત નીચે ઢોળે નહીં. તમે ખાઈ જશો ને? दाल राइस खाएंगे देश को बचाएंगे. ये अब फेंकी दे तोड़े आए. પિંચો કબાટ ખોલીને બેઠો છે તારું વારી. શું કહેવું છે? મસ્તી ખોર થઈ જશે. કે મૂકી દે બધી વસ્તુ ભાઈની છે સાયકલ ની. શું માર તારું છે? મૂકી દે ચલે ને બધું વાખ્યાનું કબાટ તું. શું મારવાની વાત ના કરે. ધમકી નહીં આપવાની ભાઈ હો. કોને મારે? મેં મામા ઘર સજ હો. હા. કોને મારે? પેલા નાનોતરા મારો ને. હા નાનોતરા મારો છે. ઉપડા. તારું છે જાઓ તે ઠંડી ચેવી પડે છે તાર ખબર છે નાનો દ્રામ હા पवन वैसा आता है कि बायना बंद हो जाता है. હા તમારું નસીબ ખરાબ હોય તે બાદ જવું પડે એ બરોબર છે આપણે બોપલમાં હજી ખબર છે હજી તમને મારેલો છે એવું હાર મૂકી દે ને બધું એને બેટા એ પિંચુ તું ખાઈ મૂકી દે યાર બધું નકર ખોશે રહ્યો કંઈક તાર એ બ્રેક ના પેલા છે ડટ્ટા મૂકી દે સાયકલ ના એ છોટ્યા મૂકી દે બધું એન શું લેવું છે વ્લોગ તો બનાવો જ પડે ને કે વ્લોગ ના બનાવો તો કે બીજું શું લેવું જ પડે કે આપું છે શું લેવું છે બોલ શું લેવું છે પણ એ તો બોલ એટલે આ શું લેવું છે અરે ગુસ્સો નહીં પણ શું આપું લે એટલે આ ગાઈસ માઓ ફાઇનલી લડાઈ કરીને લઈ લીધો છે મારી જોડે ચકલા કોઈ દી બાજ ન બને હા ચકલા કોઈ દી બાજ ન બને વાઘ માવ ખાય હા માવ ખાય આ વાઘ હા તો ગાઈસ ધોળકાની મારી ઇન્ચાર્જની જવાબદારી લગભગ મારી ટર્મ ચાલુ થઈ ત્યારની છે તો ધોળકા આજે રેલી છે તો આજે ધોળકા પણ જવાનું છે અને જવા નીકળી ગયો છું કારમાં છું અને પ્રદેશમાંથી પણ ફોન આવ્યો હતો એટલે કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ ત્યાં બીજું એક ગામ છે તે સ્થળ આપ્યું ત્યાંથી બહુ મોટી યાત્રા છે વધારે ચાલવાનું છે લગભગ 2-1 દિવસ જવાનું છે એ યાત્રામાં પણ જવાનું છે તો અત્યારે તો ધોળકા જઉં છું પછી તમને બતાડીશ કે અહીંની રેલી કેવી હતી એ રેલી જોઈ શકો છો તમે ધારાસભ્ય પોતે ટ્રેક્ટર ચલાવે છે સરદાર પટેલની પ્રતિમા સામે ગાઈસ હું ઘરે આવી ગયો સીટુએસ જોઈએ શું બનાવું છે ખાવાનું બટાકાનું શાક કહેતી હતી પણ મેં ના પાડી એક બટાકાનું શાક છે એક પાપડીનું શાક છે એક તમારું ગાંઠિયા ડુંગળીનું શાક છે મારું ગાંઠિયા ડુંગળી થઈ ગયું હા ચલો બરોબર આ શું બનાવી બ્રાઉની બનાવી ચોકલેટ સિરપ બનાવી ચોકલેટ સિરપ બતાય તો બ્રાઉની તારી બ્રાઉની આ હાટ જોરદાર બ્રાઉની એ સિરપ શું ચાટું છું પેલી બ્રાઉની ખા ને હજી ઠંડી તો તાર ગુલ્ફી ખાઈ લે લાવે પેલા ઠંડી છે ને જ્યોતિનો આઈસ્ક્રીમ અંદર ફ્રીજમાં મૂક દે પીંચું એ બકા ભૂખ જોરદાર લાગે છે બસ આ ખાવાનું રોટલી તો થાય છે આ બધાને ખાવાનું ચાલો અહીં સ્વીટુ એ ચોકલેટ બ્રાઉની બનાવી છે તો થોડી વાટકીમાં લઈને ટેસ્ટ કરી દઈએ જ્યોતિને ખાવી હતી પણ જ્યોતિ સૂઈ ગયો છે અને પ્રિન્સે સૂઈ ગયો છે તો હું થોડી ટેસ્ટ કરી લઉં ને પછી થાક્યો છું આજ તો સૂઈ જવું છે આપું બીજી હવે વાલવાની તો હોય ને આટલામાં શું થાય ઉપર વેનીલા આઈસ્ક્રીમ છે જ્યોતિનો નાખી દઉં તો ચોકલેટ બ્રાઉની આઈસ્ક્રીમ થઈ જાય ના ભાઈ એ આઈસ્ક્રીમ માગશે તો રોશે ઇન ખબર જ નહીં તમને હા ના ભાઈ ના નાખ ને ને તું ખબર જ નહીં મિલન લઈ લો પછી તો કાલે આમી શરદી થઈ છે નહીં ખાય આઈસ્ક્રીમ તો ગાઈસ હવે સુઈ જવું છું વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય જય માતાજી